ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મોટા પાયે પિત્તળના વાસણો, પૂજા સામગ્રીની વસ્તુઓ અને ભગવાનની મૂર્તિઓનું નિર્માણ થતું હોય છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના પગલે અહીંના બજારોમાં રોનક જોવા મળી રહી છે. પિત્તળની પૂજા સામગ્રીની વસ્તુઓની માંગમાં વધારો થયો છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભગવાન રામ સાથે જોડાયેલી પિત્તળની પૂજા સામગ્રીની વસ્તુઓ તેમજ મૂર્તિઓની માંગ વધી રહી છે. देखिए, राम मंदिर के बनने से लोगों का रुझान बढ़ा है राम जी के प्रति, तो लोग राम के प्रति ज्यादा आस्थावान हो रहे हैं. तो अब राम जी और राम दरबार काफी बिक रहा है. अयोध्या में जो 22 जनवरी को कार्यक्रम होने वाला है राम मंदिर के उद्घाटन का, तो क्या उसमें आने वाले श्रद्धालु इसको खरीदेंगे? बिल्कुल खरीदेंगे, बिल्कुल खरीदेंगे. મુરાદાબાદ પિત્તળના વાસણોના ઉત્પાદન અને વેચાણ માટે પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં કારીગરોને રોજગારી મળે છે. આ કારીગરોમાંથી ઘણા મુસ્લિમ છે. તેઓ પેઢીઓથી આ કામ સાથે સંકળાયેલા છે. કારીગરો અને વેપારીઓનું કહેવું છે કે ભગવાન રામની મૂર્તિઓ, રામ દરબાર અને ભગવાન હનુમાનની ગદાની માંગમાં હાલ નોંધપાત્ર વધારો થયો છે. कम से कम 70% काम बढ़ा हुआ है इस टाइम. और इसकी क्या वजह है? इसकी वजह है अयोध्या में जा रही है ना माल. अच्छा, अयोध्या की वजह से काम ज्यादा बढ़ा हुआ है. इस पर राम दरबार और राम की साइज ज्यादा है, बहुत ज्यादा है. राम मंदिर का उद्घाटन है सर. अच्छा. जो वहाँ श्रद्धालु आएंगे, श्रद्धालु अपनी व्यापारी के तरीके से जो भी आएगा अपना कुछ ना कुछ तो खरीद कर लेकर ही जाएगा. सबसे ज्यादा डिमांड इस टाइम राम जी के गदगा की है. अच्छा. हनुमान जी की बहुत प्रतिमा जा रही है. सबको हनुमान जी और राम जी चाहिए बस इस टाइम. આ વેપારીઓને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં ભગવાન રામ સાથે જોડાયેલી ધાર્મિક વસ્તુઓની માંગ પહેલા કરતાં વધારે જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી.